દર્શક મિત્રો, હવે સ્વેટરની સાથે રેનકોટ પહેરવા પણ તૈયાર થઈ જાઓ. જો કે ઠંડીમાં આંશિક રાહત મળી છે, તો કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે, પરંતુ ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે. અત્યાર સુધી નલિયામાં તાપમાન 6 થી 8 ડિગ્રીની વચ્ચે રહેતું હતું, પરંતુ હવે નલિયાનું તાપમાન ઉંચકાઈને 9.8 ડિગ્રી સુધી પહોંચ્યું છે. જો કે તેમ છતાં નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. મહત્વનું છે કે ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડી વધે તેવી શક્યતા છે. તો બીજી તરફ હવામાન વિભાગે 26 થી 29 ડિસેમ્બર દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, ભરૂચ અને સુરતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. બીજી તરફ હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં છેલ્લા 5 દિવસથી વાદળછાયું વાતાવરણ છે.